ઊંચા હાથની તાલી વડે વધાવો. અને રાજુભાઈ, ભારતીબેન, નીલમબેન તરફથી તમને સૌને આ કથા આપણી પૂર્ણ થાય પછી દરેકે મહાપ્રસાદ લઈને જવાનું છે. આ સુંદર મહાપ્રસાદની વ્યવસ્થા કરી છે, મોટા રૂપમાં વ્યવસ્થા કરી છે અને સરસ મહાપ્રસાદ છે. તો આપ આ કથા પૂરી થાય ત્યારે, હમણાં નહીં, કથા પૂરી થાય એટલે મહાપ્રસાદ લઈને જવાનો છે એવું આમંત્રણ તાલીઓ વડે સ્વીકારો. ખૂબ ખૂબ ધન્યવાદ. આવો. વિશ્વ વિધાતા હે જગદાતા, વિશ્વ વિધાતા હે જગદાતા, કલ્યાણ કરો કલ્યાણ કરો વિશ્વ વિધાતા હે જગદાતા, વિશ્વ વિધાતા હે જગદાતા, કલ્યાણ કરો કલ્યાણ કરો તાલી મહાદેવને વાલે સ્ફૂર્તિ આવે. शिव महादेवा, ईश्वर ईश्वर शिव महादेवा, दया करो शिव हे आदिदेवा, दया करो शिव हे आदिदेवा, धर्म पुरंदर धर्म धुरंधर जगत उतार, कल्याण करो कल्याण करो विश्व विधाता हे जगदाता, विश्व विधाता हे जगदाता, कल्याण करो कल्याण करो હે કેદારનાથ, હે ભૂતનાથ, હે ભાડનાથ, હે ભૈરવનાથ, હે વીરભદ્રનાથ.
जल की धारा पुष्प चढ़े शिव ने गंगा की धारा पुष्प चढ़े शिव ने गंगा की धारा हे मृत्युंजय हे त्रिलोचन हे मृत्युंजय हे त्रिलोचन कल्याण करो कल्याण करो विश्व विधाता हे जगदाता विश्व विधाता हे जगदाता कल्याण करो कल्याण करो हे महादेव, हे महादेव, हे भूतनाथ, हे प्राणनाथ, हे भैरवनाथ, हे कैलासेश्वर महादेव, सर्वव्यापक सर्वत्र सर्वशक्ति समन्वितम् सर्वव्यापक सर्वत्र सर्वशक्ति समन्वितम् काली महादेव ने वाली अति सुंदर देवेशो नमस्ते जगदीश्वरम् नमस्ते रुद्रमन्यवहुकोटैकवे नमः महादेव, बाहुभ्यां मुखते नमः जाते रुद्रशिवा तनोरघोरा पापनाशिनी दयानसन्वासन्तमय गिरिशन्ताभिचोदशी 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 हरि ओम हरि ओम हरि विश्व विधाता हे जगदाता विश्व विधाता हे जगदाता कल्याण करो कल्याण करो हे महादेव, हे महादेव, हे महादेव, विश्व विधाता हे जगदाता विश्व विधाता हे जगदाता कल्याण करो कल्याण करो महादेव, महादेव, महादेव,
કથાયોજક જજમાન પરિવારને ખૂબ હૃદયથી તાલીઓથી બિરદાવીએ છીએ કે આ ભગવાનની કથા શ્રવણ કરવાનો અને સાંભળવાનો અવસર આ પુણ્યવાન પરિવારના માધ્યમથી આપને ઉપલબ્ધ થયો છે. વિષ્ણુ નારદને કહે છે સંતાપમાંથી ભયમાંથી મુક્તિ મેળવવા માટે ભસ્મની બિંદી, રુદ્રાક્ષ અને પંચાક્ષર મંત્ર જપે ઓમ નમઃ શિવાય. સર્વ સિદ્ધિ લભે નર જપે પંચાક્ષરમ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. નારદ હવે ચોથી વાત પુણ્ય મેળવવા માટે વિષ્ણુ બોલે છે. સાંભળો નારદ. શૃણુ શૈવીં કથાની. ભગવાન વિષ્ણુ કહે છે નારદ તમે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરો. પહેલી ભસ્મ, બીજી રુદ્રાક્ષ, ત્રીજી પંચાક્ષર મંત્ર, ચોથી વાત કથા સાંભળો. અને હવે પાંચમી વાત હવે છઠ્ઠી વાત પૂજ્ય સ્વાતિ શિવ ભક્તા
પુનઃ પુનઃ શિવ ભક્તા પુનઃ પુનઃ. વિષ્ણુ સ્વયં બોલે છે. નારદ, ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરો અને કથા સાંભળ્યા બાદ કથાનું ચિંતન કરો અને મહાદેવના ભક્તોનો સંગ કરો. શંકર ભગવાનના ભક્તોના સંગમાં રહી અને તેની સેવા કરો. હવે નારદ કહે છે, ભગવાન એ શ્રી હરિ વિષ્ણુ, આપ મને કહો, મને કથા કોણ સંભળાવે? કથાનું શ્રવણ કરવા માટે હું કોની પાસે જાઉં? વિષ્ણુ ભગવાન કહે છે, નારદ, ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરવા માટે નારદ તમે બ્રહ્મલોકમાં જાઓ. તમારા પિતાને જઈને કહો તમને ભગવાન મહાદેવની કથા સંભળાવે. નારદ વિષ્ણુ ભગવાનને પ્રણામ કરી વૈકુંઠ લોક છોડી આ નારદ બ્રહ્મલોકમાં જાય છે. પિતા બ્રહ્માજીને પ્રણામ કરે છે, સાષ્ટાંગ પ્રણામ કરે છે, દંડવત પ્રણામ કરે છે અને પિતાજીની પરિક્રમા કરે છે અને ફરી પાછા પ્રણામ, સાષ્ટાંગ અને દંડવત કરે છે. આ પુત્રનો વ્યવહાર પિતા સાથેનો છે. દીકરાનો વ્યવહાર બાપ સાથે કેવો હોવો જોઈએ? દંડવત પ્રણામ કરે. આમાંથી જો આપણે જ્યારે ઊંચો હાથ કરાવીને તો એક પણ ન નીકળે જેને બાપને દંડવત પ્રણામ કર્યા હોય. દંડવત એટલે દંડો જેમ પડે એવી રીતે આમ દંડવત પ્રણામ કરવા. ભાગ્ય કોઈ હોય છે. અમે કોઈને પૂછો કે ક્યારે મા બાપની પરિક્રમા કરી છે? કોઈ જ્વલે હોય તો. દીકરાનો વ્યવહાર છે, પુત્રનો વ્યવહાર છે, પિતાજીને રોજ પ્રણામ કરવાના. દીકરો રોજ પોતાના માતા પિતાને પગે લાગે, માતા પિતાને પ્રણામ કરે. અને મહાદેવને આપ શિવાલયજીને પ્રણામ કરો, જરૂર કરો, પણ મહાદેવને પ્રણામ કરવાનું પુણ્ય મેળવવું હોય આપણા મા બાપને પ્રણામ કરી લ્યો તો માતા પિતાને પ્રણામ કરવાથી મહાદેવને પ્રણામ કરવાનું ફલ આપોઆપ પ્રાપ્ત થઈ જાય છે. ક્યાંય દૂર જવાની જરૂર નથી. ઘરમાં કાશીને, ઘરમાં ગોકુલને, ઘરમાં મથુરા, ઘરમાં છે 68 તીર્થ. ઘણા તો મંદિરે જઈને ટોકરા ઉપર દાજ ઉતારતા હોય, એવો ધડામ કરતો વગાડે ત્યારે સમજી જાવ કે ઘરે બાંધીને એવો લાગે છે. માતા પિતાને પરિક્રમા પ્રણામ કરીએ. આમાં જે ભાઈઓ બહેનોને જીવિત માતા પિતા હશે ને એ બહુ ભાગશાળી હશે, જેના માતા પિતા હયાત હોય છે. બાકી એકવાર માની આંખ બંધ થાય કે પિતાની આંખ બંધ થાય, આખી દુનિયા તમે ખોળી નાખો ને તો ગયેલો બાપ અને ગયેલી માં આપણને પાછા નથી મળતા. આપણું તીર્થ છે, આપણું જન્મસ્થાન છે. આજે માણસો ભૂલવા લાગ્યા છે. આજે વૃદ્ધાશ્રમમાં મા બાપને મૂકવા માટે જવું એના માટે બહુ સામાન્ય વસ્તુ થઈ ગઈ છે. કેવી સંસ્કૃતિ આપણી, કેવી મા બાપની સેવા કરે. અને મને કહેતા ખૂબ આનંદ થાય છે. પોતાના પિતાની યાદમાં અને માતુશ્રીના સાનિધ્યમાં શિવમાં પણ કથા થઈ રહી છે ને રાજુભાઈ અને ભારતીબેન કરાવી રહ્યા છે. એમનો પરિવાર કેટલો સુંદર આપણને લાભ મળી રહ્યો છે. જેના પિતા જીવિત હોય ને એ આજથી એક નિર્ણય લેશે, રોજ પિતાજીને પ્રણામ કરો, સાષ્ટાંગ પ્રણામ કરો, થઈ શકે તો દંડવત પ્રણામ કરો, થઈ શકે તો માતા પિતાની પરિક્રમા કરો. આ દુનિયાના જેટલા તીર્થો, જેટલા પહાડો અને જેટલા ભગવાન છે તે સૌની પરિક્રમાનું ફળ મેળવવું હોય તો મા બાપને પરિક્રમા કરી લો. સર્વની પરિક્રમાનું ફળ માતા પિતાની પરિક્રમા. નારદે માતા પિતાની પરિક્રમા કરી છે. કેટલો સુંદર શિષ્ટાચાર કર્યો છે. નારદે પિતાજીની પરિક્રમા કરી છે, ગણેશે માતા પિતાની પરિક્રમા કરી છે, દક્ષે પોતાના પિતાની પરિક્રમા કરી છે. તો અવસર મળે પિતાને પ્રણામ કરો કે વંદન કરો તો ઠીક છે, પરિક્રમા કરો તો સારું છે, પરંતુ ઘરના વડીલોને હસતા મુખે બોલાવો ને તોય ઘણું સારું છે.
અને આપણા પર જેટલું ઋણ માનું હોય ને એટલું જ ઋણ પિતાનું પણ હોઈ શકે ને. આપણે એવું ન માનીએ કે આપણા પર એક માનું જ ઋણ છે. જેટલું માતાનું ઋણ છે એટલું જ પિતાનું પણ ઋણ હોઈ શકે છે. અને બંને ઋણમાંથી મુક્ત થવાનો પ્રયાસ આ રાજુભાઈ અને ભારતીબેન કરી રહ્યા છે. એક આ પ્રયાસ છે અને ઋણમાંથી મુક્ત થાવ એનો રાજીપો. તો પિતા છે. આખા કુટુંબનો ભરણ પોષણ કરનારો બાપ હોય છે. ઘરનો મોભ, ઘરનો આધાર હોય છે. નાના નાના દુઃખોમાં માં યાદ આવે, પણ જયારે મોટું દુઃખ પડે ને ત્યારે તો બાપ જ યાદ આવે ને. મેં ઘણી વાર કથામાં કહ્યું કે આમ રસ્તામાં જતા હોય ને અને પગમાં આમ થોડુંક ઠેબો વાગે તો એ માં એમ થઈ જાય. કોઈ જગ્યાએ ભટકાય તો એમ થઈ જાય એ માં. આગળ થોડી વાર પહેલા એલડી સાથે ભાઈ ધોરથી ભટકાણા બોલો તો ભટકાય, માથું ભટકાય એ માં એમ થાય. પડીએ તો એ માં થાય. પણ આપણે ટુ વ્હીલ લઈને જતા હોય અથવા ફોર વ્હીલ ગાડી લઈને જતા ઉપર આખો ટ્રક આવે તો શું થાય કે હે બાપા લ્યો. કારણ કે મોટું દુઃખ ને. મોટા દુઃખમાં બાપ યાદ આવે, નાના દુઃખમાં માં યાદ આવે છે. આપણને ભણાવ્યા, કમાણી કરી, તેને આપણે સ્કૂલની ફીસ ભરી, યુનિફોર્મ અપાવ્યા, પોતાએ સારા ચપ્પલ ન લીધા, તમને બૂટ અપાવ્યા, પોતાએ જૂના મોબાઈલ ચલાવી લીધું, તમને સ્માર્ટ મોબાઈલ અપાવ્યો. શા માટે? મારો દીકરો સ્માર્ટ બને. મારી ભલે સાદો મોબાઈલ હોય તો મારા દીકરા પાસે સ્માર્ટ મોબાઈલ હોવો જોઈએ. મારી પાસે ભલે સાયકલ હોય પણ મારા દીકરા પાસે સુંદર મજાનું ટુ વ્હીલ હોવું જોઈએ. આવી આશા અપેક્ષાઓ સાથે બાપ પોતાના દીકરાઓની સેવા કરતો હોય છે. એક પંક્તિ સંભળાવું. કોઈ કવિએ બહુ સુંદર લખી છે, પ્રણામ કરું છું. અનામી કવિ છે, એમાં કવિનું નામ તો નથી, પણ ખરેખર જેમને લખ્યું છે એને પ્રણામ કરીએ આપણે. પિતા માટે બોલાણું છે, બાપ માટે બોલાણું છે. કુટુંબના તારણહાર એવા પૂજ્ય પિતાને વંદન કરું હજાર મારા વહાલા પિતાને વંદન કરું હજાર મારા વહાલા પિતાને. રાજુભાઈના પિતાશ્રી ચિતુભાઈ, એમના તો યાદ આવતા હોય, પિતાની યાદ આવતી હોય. આ સમય એમના પિતા ઉપસ્થિત હોય તો બાપની છાતી કેટલી આમ ફૂલતી હોય કે મારા આંગણે ભગવાનની કથા થઈ રહી છે, મારા આંગણે પ્રભુનું કાર્ય થાય છે. આમ તમે જુઓ, આંગણે આંગણે દીકરાઓના લગ્ન થાય, આંગણે આંગણે દીકરીઓના લગ્ન થાય છે. કોઈનું આંગણું એવું નથી કે જેના આંગણે દીકરા દીકરીના લગ્ન ન થતા હોય, પણ ધન્ય છે એમનું આંગણું કે જેમને આંગણે મારા મહાદેવની કથા ગવાય છે, જેમના આંગણે શંકર ભગવાનની કથાનું ગાયન થાય છે. તો અચ્યુતભાઈને બહુ યાદ કરું છું હૃદયથી. જે રાજુભાઈના પિતાશ્રી છે અચ્યુતભાઈ પટેલ, એમનું કેટલું પુણ્ય હશે તો જ દીકરામાં ઉતરે ને. એમને પણ એના પિતાની યાદ તો આવતી હોય ને. કયો દીકરો એવો હોય કે જેને બાપ ઉપર લાગણી ન હોય, બાપ ઉપર પ્રેમ ન હોય, પિતા ઉપર વાહલ ન હોય. આવો સાથે ગાઈ. કુટુંબના તારણહાર એવા પૂજ્ય પિતાને વંદન કરું હજાર મારા વહાલા પિતાને વંદન કરું મારા વહાલા પિતાને. આપની ઉંમર ગમે એટલી હોય, તમે 60 વર્ષના હોય કે 70 વર્ષના હો, પણ બાપને યાદ કરો તો હૃદય ભરાઈ જાય છે. પથ્થર જેવો માણસ પણ હૃદયથી પીગળી જાય પિતાને યાદ કરતા. ખુદ વડીલ થયો તો પણ એમના પિતાને યાદ કરે તો તેનું બાળપણ યાદ આવે. બાપનો અવાજ હજી સંભળાય છે, હજી પિતાજીના અવાજના ભણકારા આવે છે.